સ્વામી અવિમુક્તેશ્વરાનંદ શંકરાચાર્ય નથી? આ પ્રશ્ન અત્યારે દેશમાં ચાલી રહ્યો છે. યુપી પ્રશાસને તેમને સીધો પ્રશ્ન પણ કર્યો છે કે શું તમે શંકરાચાર્ય છો, અને છો તો અમને સાબિત કરીને બતાવો કે તમે શંકરાચાર્ય કઈ રીતે છો. આ બાદ શંકરાચાર્ય અને યુપી પ્રશાસન વચ્ચે એક મોટો વિવાદ છેડાઈ ગયો છે. પરંતુ આ વિવાદની શરૂઆત ક્યાંથી થઈ અને શા માટે થઈને આવડી મોટી બબાલ અત્યારે દેશમાં ચાલી રહી છે, આજના વિડીયોમાં આપણે જાણીશું. એટલા માટે થઈને આજનો વિડીયો ખાસ તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વી2 ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. ઘટનાની શરૂઆત 18 જાન્યુઆરી 2026ના દિવસે એટલે કે મૌની અમાવસ્યાના દિવસે થઈ. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પોતાની પરંપરા મુજબ પાલકીમાં બેસીને શિષ્યો સાથે સંગમ સ્નાન માટે નીકળ્યા હતા. સનાતન ધર્મમાં શંકરાચાર્યનું જે પદ છે ને એ સૌથી મોટું છે. સાધુ સંતોમાં સૌથી વધારે જો કોઈને માન આપવામાં આવતું હોય છે તો એ છે શંકરાચાર્યના પદને. એટલા માટે તેમની સવારી રાજસી ઠાઠમાઠ સાથે નીકળવી એ સદીઓ જૂની પરંપરા છે. પરંતુ જ્યારે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સ્નાન માટે ત્યાં ખાસ કરીને પહોંચ્યા, મેળામાં પહોંચ્યા, ત્યારે ત્યાંની જે પોલીસ હતી એમને રોક્યા અને ખાસ કરીને ભીડનું કારણ આપીને તેમને પગપાળા ચાલીને સ્નાન કરવા માટેનું ખાલી માત્ર કહ્યું હતું. પરંતુ આ દરમિયાન શિષ્યો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી થઈ. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આને માત્ર પોતાનું જ નહીં પરંતુ સમગ્ર શંકરાચાર્ય પદ અને સનાતન પરંપરાનું અપમાન ગણાવ્યું. આનું પરિણામ શું આવ્યું? આનું પરિણામ એ આવ્યું કે તેઓ તરત જ ધરણા એટલે કે ઉપવાસ ઉપર બેસી ગયા હતા. પરંતુ આ મામલો ત્યાં સમાપ્ત ન થયો. મેળા પ્રશાસને ખાસ કરીને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને 2 નોટિસ ફટકારી. પ્રથમ નોટિસ અવરોધ ઉભો કરવા અને નિયમો તોડ બાબત હતી, અને બીજી મુખ્ય નોટિસ. આ નોટિસમાં પ્રશાસને સીધો પ્રહાર કરતા પૂછ્યું કે તમે તમારી જાતને શંકરાચાર્ય તરીકે કઈ રીતે ઓળખાવો છો. હવે પ્રશાસને આ જે પણ કંઈ કહ્યું એ સુપ્રીમ કોર્ટનો એક ઓર્ડર પ્રમાણે એમને કહ્યું છે. પ્રશાસને દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટમાં જ્યોતિષ પીઠના ઉત્તરાધિકારનો કેસ હજુ પેન્ડિંગ છે અને કોર્ટે કોઈના પણ પટ્ટાભિષેક એટલે કે સત્તાવાર વિધિ પર સ્ટે મૂક્યો છે. તેથી સરકારી દ્રષ્ટિએ અત્યારે કોઈ સત્તાવાર શંકરાચાર્ય નથી. હવે તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે માત્ર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ઉપર જ હંમેશા શંકરાચાર્યના પદ ઉપર વિવાદ થતો હોય છે. તો એની પાછળનું કારણ શું છે એની માટે થઈને આપણે થોડું પાછળ જવું પડશે, ઇતિહાસમાં જવું પડશે. આદિ શંકરાચાર્ય ભારતની 4 દિશામાં 4 પીઠ સ્થાપ્યા, જેમાં ઉત્તરમાં બદ્રીનાથ ખાતે જ્યોતિષ પીઠ આવેલું છે. સપ્ટેમ્બર 2022માં સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના બ્રહ્મલીન થયા બાદ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને તેમના ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ અન્ય પક્ષોએ આ નિમણૂકને કોર્ટમાં પટકારી. સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2022માં વચગાળાનો આદેશ આપ્યો કે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી પટ્ટાભિષેક ન કરવો. પરંતુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદના જે શિષ્યો છે, અનુયાયો છે, એમનું ખાસ કરીને એવું કહેવું છે કે આદેશ ક્યારે આવ્યો? જ્યારે પટ્ટાભિષેક ઓલરેડી થઈ ચૂક્યો હતો અને આ બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો. વળી તેઓ દલીલ પણ એમ કહી રહ્યા છે કે ધર્મગુરુની નિમણૂક એ ધાર્મિક વિષય છે, જેમાં સેક્યુલર કોર્ટ કે સરકારને દખલ કરવાનો કોઈ જ અધિકાર નથી. शंकराचार्य वो है जिसको बाकी 3 पीठ के शंकराचार्य कहें कि शंकराचार्य है, तो बाकी 3 पीठ में से 2 पीठ के शंकराचार्य हमको शंकराचार्य कहते हैं. पिछले माघ मेले में हमको साथ लेकर के स्नान कर चुके हैं. जब स्वयं श्रृंगेरी के शंकराचार्य, द्वारका के शंकराचार्य जी हमको कह रहे हैं कि हम शंकराचार्य हैं, हमको साथ में लेकर स्नान कर रहे हैं, तो आपको इस प्रमाण की आपको जरूरत है. ये प्रशासन तय करेगा कि हम शंकराचार्य हैं कि नहीं है. उत्तर प्रदेश का मुख्यमंत्री तय करेगा कि भारत का राष्ट्रपति तय करेगा. भारत के राष्ट्रपति को भी अधिकार नहीं है कि वो तय करे कि कौन शंकराचार्य है. शंकराचार्य का निर्णय शंकराचार्य करते हैं और हम निर्णित हैं. पुरी के शंकराचार्य जी ने हमारे बारे में कुछ नहीं कहा है. उन्होंने न तो कहा कि ये नहीं है और उन्होंने न तो कहा कि ये है. वो साइलेंट है. उनका जो एफिडेविट सुप्रीम कोर्ट में आया था, पहले बताया गया कि उन्होंने विरोध किया है. जब हम लोगों ने एफिडेविट की कॉपी निकाली, उसमें उन्होंने लिखा हुआ है कि हमसे कोई समर्थन मांगा नहीं गया, इसलिए हमने दिया नहीं है. उनका इतना ही वक्तव्य है. तो 2 शंकराचार्यों का प्रत्यक्ष लिखित व्यवहारिक समर्थन और तीसरे पीठ के शंकराचार्य की मौन स्वीकृति हमारे साथ है. और कौन शंकराचार्य है ज्योतिष पीठ का? बताइए. स्वामी जी हम हैं ज्योतिष पीठ के शंकराचार्य, निर्विवाद रूप से हैं. और अगर कोई विवाद उठाता है इसका मतलब कि वो दूषित भावना वाला है. और अगर जो अपने आप को कहता है कि मैं ज्योतिष पीठ का शंकराचार्य हूँ,
वो आकर के बात करे। હવે પ્રશાસને શંકરાચાર્યને પ્રશ્ન પૂછ્યો હતો કે તમે શંકરાચાર્ય પોતાની જાતને કહો છો તો એ સાબિત કરીને બતાવો. આ બાદ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે એમને સામે જવાબ આપ્યો હતો. તેમણે 8 પાનાના પત્રમાં જણાવ્યું છે કે તેઓ ગુરુની વસિયત અને પરંપરા મુજબ શંકરાચાર્ય છે. સરકાર પોતે જ અગાઉના કુંભ મેળાઓમાં અને સરકારી દસ્તાવેજોમાં તેમને શંકરાચાર્ય તરીકે સ્વીકારી ચૂકી છે. આ સાથે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું છે કે જો પ્રશાસન નોટિસ પાછી નહીં ખેંચે તો તેઓ કોર્ટની અવમાનના અને માનહાનિનો કેસ કરશે. આ બધાની વચ્ચે રાજકારણ થવાનું જ હતું. સપાના જે સાંસદ છે એટલે કે અખિલેશ યાદવ એમને બીજેપીને હિન્દુ વિરોધી પાર્ટી કહી છે. પરંતુ તમને જણાવી દઉં કે ઘણા વર્ષો પહેલા જ્યારે સપાની સરકાર યુપીમાં હતી ત્યારે આ જ સપાની સરકારે ખાસ કરીને અવિમુક્તેશ્વરાનંદને રસ્તા ઉપર માર્યા હતા. એમના વિડીયોઝ અત્યારે સોશિયલ મીડિયામાં અવેલેબલ પણ છે. હવે સરકાર તો ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછી જ લેતી હોય છે કે તમે શંકરાચાર્ય કઈ રીતે છો, પરંતુ બીજી બાજુ જે સંત સમાજ છે એની અંદર પણ બે ફાટા પડેલા છે. ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે, ઘણા બધા સંતો એમ કહી રહ્યા છે કે જે અવિમુક્તેશ્વરાનંદ છે એમને શંકરાચાર્યની પદવી નથી મળેલી, જ્યારે ઘણા બધા જે સાધુ સંતો છે એમ કહી રહ્યા છે કે શંકરાચાર્યનું જે પદ એમને આપવામાં આવ્યું છે એ બરાબર છે. ત્યારે આગળના સમયમાં શું થશે એના ઉપર સૌ કોઈની નજર છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરૂર કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.